અમદાવાદમાં રવિશંકર આર્ટ ગેલેરી ખાતે કલાકાર નીલુ પટેલની કૃતિઓનું એક પ્રદર્શન યોજાયું હતું. નીલુ પટેલે નકામા પેપર, કુદરતી રંગો તથા ગુંદરમાંથી સરસ મજાની ચિત્રકૃતિઓ કેનવાસ પર બનાવી હતી. મુલાકાતીઓ પણ નીલુ પટેલના પેઇન્ટિંગ આર્ટ વર્કમાં વિવિધ ચિત્રકૃતિને નિહાળીને પ્રસન્ન થઈ ગયા હતા. તેમજ આ પ્રકારની કૃતિઓ વિશે માહિતી પણ પ્રાપ્ત કરી હતી. કલાના કદરદાનોએ ઉત્સાહભેર આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે કલાકાર નીલુ પટેલ તેમના આ આર્ટ વર્કને કારણે હાલના પ્રધાનમંત્રી તથા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડથી સન્માનિત પણ થઈ ચૂક્યા છે. કેનવાસ ઉપર ઉતારી છે એટલે આર્ટ અને પેઇન્ટિંગનું ક્રાફ્ટ અને પેઇન્ટિંગનો સમન્વય કર્યો છે આમાં. અને આમાં ઘણા બધા મેં એવા પેઇન્ટિંગ બતાવ્યા છે કે જે ડેપ્થ છે, કઈ પ્રકૃતિ ઉપર છે, આકાશ દર્શન છે, એવી રીતના અલગ અલગ થીમ પર પેઇન્ટિંગ કરેલા છે. પણ ટૂંકમાં મારો મેસેજ એવો છે કે ઇકો ફ્રેન્ડલી વર્ક કેવી રીતના કરવું. હું છેલ્લા 20 વર્ષથી આમાં કામ કરી રહી છું અને અલગ અલગ મેં ક્રાફ્ટ બનાવ્યા છે, પણ પેઇન્ટિંગનો આ ફર્સ્ટ શો છે મારો. પ્રદર્શનમાં તો ખૂબ જ સરસ, કારણ કે રિસાયકલેબલ પેપર છે કે જે વેસ્ટેજ માલ, વેસ્ટમાંથી બેસ્ટની આપણે એક જો લઈએ તો એના માટે પણ આપણને આમાં ખૂબ જ ઉપયોગી અને જે કહીએ કે પ્રકૃતિ માટે જે નુકસાનકારક છે એ વસ્તુ અહીંયા યુઝ કરી અને આપણને ખૂબ જ સરસ રીતે અહીંયા દર્શાવવામાં છે. એના ચિત્રો જે ખૂબ જ સરસ ગમ્યું છે મને. આજે આસો સુદ